હલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો અને હું પણ મજામાં છું। આ બધી વસ્તુ જોઈને તમને એમ લાગતું હશે કે આજે શું બનાવવાનું છે, પણ આજે એક નવી રીતે નવા ઢોસા આપણે બનાવવાના છે। તો જો આપણે પ્રથમ ઢોસાનું બેટર તૈયાર કરી લીધું છે। આપણે તૈયાર બેટર લઈ લીધું છે। બધા કહેતા હોય તૈયાર બેટરમાં ઢોસા સારા ન બને, એટલા માટે આપણે આજે તૈયાર બેટરમાંથી હું તમને બતાવીશ ઢોસા કઈ રીતે બને। આ રીતનું આછું બેટર આવે છે। તો તમને વધારે આછું લાગતું હોય તો ચપટીક જેટલો રવો એડ કરી શકો છો, પણ મારે તો પરફેક્ટ આવું જ બેટર જોતું હતું, એટલે બરાબર જ બેટર છે। તો સરસ બેટર છે। તો આપણે બેટર લઈ લીધું છે અને બેટરમાં મીઠું નાખેલું ન આવે એટલે આપણે થોડું મીઠું એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું। પછી આપણે જો ટમેટા ઝીણા સુધારી લીધા છે, લીલી ડુંગળી ઝીણી સુધારી લીધી છે, લીલું લસણ ઝીણું સુધારી લીધું છે અને આ કાચીમેરી મરચું અને ગરમ મસાલો લઈ લીધું છે અને આ આપણે ચાટ મસાલો લઈ લીધો છે। તો ચાટ મસાલો જો તમારે કોઈ પણ બ્રાન્ડનો તમે લઈ શકો છો, પણ હું આ યુઝ કરું છું, આ વાપરું છું। તો મેં આ મસાલો લઈ લીધો છે અને લીલી કોથમીર લઈ લીધી છે, આપણે લીલા ધાણા, તો એ પણ આપણે જોશે અને આપણે જરૂર પડશે એટલું ઉપર તેલ ઢોસાને ફરતે લગાવવા માટે તેલ લઈ લીધું છે અને આ આપણે ઢોસાની લોઢી લઈ લીધી છે, તો એને ગરમ થવા મૂકી દીધી છે। તો હાલો આપણે હવે ઢોસા બનાવવા માંડીએ। તો હજી આપણે મેઇન વસ્તુ તો ઢોસાની બાકી જ છે દેખાડવાની તમને। તો જો પનીર લઈ લીધું છે અને ચીઝ લઈ લીધું છે। તો આ ઢોસા આપણે પનીર ચીઝ મસાલા ઢોસા છે, તો વેજીટેબલ। તો આપણે ઢોસાનું કંઈક નામ અલગ જ નવું રાખી દઈશું, વિડીયો મૂકશું ત્યારે આપણે કંઈક વિચારીશું। તો આપણે આ મસ્ત મજાના ઢોસા તૈયાર કરવાના છે, પનીર ચીઝ વેજીટેબલ ઢોસા। તો હાલો બધા ઢોસા ખાવા, તો આપણે ઢોસા બનાવવા માંડીએ। તો તમે ખાવા આવશો તો બનાવવા તો પડશે જ, તો હાલો આપણે ફટાફટ ઢોસા બનાવી લઈએ। તો લોઢીને પહેલાં ગરમ કરી પછી આ રીતે પાણી એડ કરી અને પાછી આપણે કોટનના કપડાથી લૂછી લેવાની છે પાણી। તો આપણે હવે ઢોસા તૈયાર કરીશું। તો આપણે 1 ચમચી બેટર એડ કરીશું, પછી તમે આ રીતે ગોળ રાઉન્ડમાં ફેરવતા જજો, અંદરથી લઈ અને બહારની સાઈડ સુધી ફેરવતા જશું। આપણા પરફેક્ટ ઢોસા એકદમ માપ સાથે તૈયાર થશે। તો તમે જોઈ શકો છો આપણો મસ્ત ઢોસો પથરાઈ ગયો છે। એની ઉપર હવે તેલ સ્પ્રિંકલ કરીશું, લગાવીશું આ રીતે। એ હા, અમારા ઢીંગુબેનને બોલ્યા વગર હાલે નહીં। તો બધું એ આપણે વેજીટેબલ એડ કરી દીધા છે, ટમેટું અને લીલી ડુંગળી અને લસણને બધું એડ કરી દીધું। હવે ઉપરથી પાછા કોથમીરના પાન એડ કરીશું। પછી હવે હું તમને બતાવી નહીં શકું, કેમ કે મારે આ ખમણી અને એડ કરવાનું છે, પનીર અને ચીઝ બે ખમણીને એડ કરવાનું છે, એટલે હું તમને ખમણીને પછી બતાવું। તો જો આપણે પનીર અને ચીઝ ઉપરથી ખમણી અને એડ કરી દીધું છે। આપણે મસ્ત મજાનો ઢોસો ફરતી તમે જોઈ શકો છો કિનારી છોડવા માંડ્યો છે, એકદમ મસ્ત તૈયાર આપણો ઢોસો થશે। તો તમને આ ઢોસાની રેસીપી કેવી લાગે છે એ ચોક્કસથી બતાવવાનું છે કોમેન્ટમાં। તો આપણે મસ્ત મજાના ઢોસાને તૈયાર કરીશું। તમે જોઈ શકો છો મસ્ત આપણો એકદમ જો લોઢીમાંથી છૂટો પડી ગયો છે, એકદમ મસ્ત આપણો ઢોસો થઈ ગયો છે। તમારે જો ઢોસો ફરી શકે એમ ન હોય તો તમારે લોઢીને ફેરવતી જવાની, બધી બાજુ સરખી રીતે પાકી જાય એ રીતનું આપણે તૈયાર કરવાનો છે ઢોસાને। તો આ ઢોસાની રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કહેજો, અને તમારા ઘરે તમે ઢોસો કઈ રીતે બનાવો છો। આપણે ચીઝ અને પનીર બધું પીગળી ગયું છે, ઓગળી ગયું છે। તો આપણે આ રીતે જ બધા ઢોસાને તૈયાર કરવાના છે। તો તમારે રોલ વાળવો હોય તો આ રીતે આપણે આનો રોલ પણ વાળી શકો છો, અને નહીંતર તમે પાછી આપણે લોઢીને સ્ટીમ કરી લેવાની છે અને પછી આપણે ઢોસાનું બેટર પાથરી અને ઢોસો તૈયાર। તો આપણે ફરી પાછું આ રીતે બેટર એડ કરી
તો આ રીતે આપણે ઢોસો તૈયાર કરી લેવાનો છે. સેજ વાર ચડે એટલે પછી આપણે મસાલા બધા જેમ પહેલાં ઢોસામાં કર્યું એ જ રીતે બધું એડ કરીશું. તો આપણે આ રીતે મસાલો સ્પ્રિંકલ કરી અને કોથમીર એડ કરીશું. પછી લસણ એડ કરીશું. તમને પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. પછી લીલી ડુંગળી એડ કરીશું. આ રીતે આપણે બધા ઢોસાને તૈયાર કરવાના છે. ટમેટું એડ કરીશું. પાછો આપણે મસાલો એડ કરવાનો છે. તો લાલ મરચું પાવડર, ચાટ મસાલો, તો હવે આપણે પનીર અને ચીઝ આ રીતે ઉપરથી ખમણીને એડ કરવાનું છે. તમને પસંદ હોય એ પ્રમાણે તમે વધુ કે ઓછું એડ કરી શકો છો. પછી ચીઝ એડ કરશું, પનીર એડ કરશું. હવે થોડી વાર માટે સડવા દઈશું. પછી ઢોસાનો પડ ફેરવી નાખશું. તો આ ઢોસા આપણે પનીર ચીઝ વેજીટેબલ ઢોસા થશે તૈયાર. તો તમને આ ઢોસાની રેસીપી કેવી લાગે છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આને તમે શેઝવાન ચટણી કે ટમેટો સોસ કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો. તો તમને મનપસંદ હોય એમનામાં પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમને જેમાં મજા આવે તેમાં ખાઈ શકો છો. આપણે આ ટમેટાના સોસ સાથે ખાવાનો છે. તો હાલો બધા ઢોસા ખાવા. તો આપણો મસ્ત મજાનો ઢોસો થઈ ગયો છે તૈયાર. તો હાલો બધા ઢોસો ખાવા. તો જો આ રીતે આપણે ઢોસાને બહાર લઈ લઈશું. તો જો આપણે મસ્ત મજાનો ઢોસા થઈ ગયા છે તૈયાર અને ટમેટાનો સોસ પણ આપણે રેડી છે. તો હાલો બધા ઢોસા ખાવા. તો આ ઢોસાની રેસીપી તમને કેવી લાગી છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. તો મસ્ત મજાના આપણા ઢોસા થઈ ગયા છે કમ્પ્લીટ. તો હાલો બધા ઢોસા ખાવા. તો ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. આવી નવી રેસીપી જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે તમારા ઘરે કઈ રીતે ઢોસા બનાવો છો એ પણ કોમેન્ટમાં કહેજો. તો હાલો બાય બાય.